જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે બેઝિક ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગમાં. આજે આપણે જે ટોપિક શીખવાના છીએ એ છે મેયર્સ ઇક્વેશન, એટલે કે CP - CV = R. એ આપણે ડિરાઈવ કરવું હોય તો કેવી રીતે ડિરાઈવ કરવું જોઈએ, CP અને CV વચ્ચેનો સંબંધ અને CP અને CV માંથી મોટું કોણ, એના વિશે પણ આપણે વાત કરીશું. બરોબર છે? તો એના માટે સૌથી પહેલા તો આપણે CP CV શું છે એ પહેલા આપણને ખબર હોવી જોઈએ, રાઈટ? તો આને કહેવાય સ્પેસિફિક હીટ, રાઈટ? અહીંયા તો સિમ્બોલ છે, સ્પેસિફિક નામ છે સ્પેસિફિક હીટ. તો પહેલા તમને આની ડેફિનેશન ખબર હોવી જોઈએ. તમે એકચ્યુઅલી 12મા ધોરણમાં 12th સ્ટાન્ડર્ડ ની અંદર તમે ભણી ચૂક્યા છો કે હીટ સપ્લાય શું છે. તો હીટ સપ્લાય Q = mc ΔT છે. આ તમે ભણેલા જ છો, બરોબર? હવે આ જે હીટ સપ્લાય કરીએ, તો એમાં m શું છે? માસ. c શું છે? c જે છે એ સ્પેસિફિક હીટ કહેવાય. અને ΔT શું છે? તો ΔT એ ચેન્જ ઇન ટેમ્પરેચર છે, બરોબર? તો અહીંયાથી પહેલા મારે જો સ્પેસિફિક હીટની ડેફિનેશન સમજવી હોય તો એ સ્પેસિફિક હીટની ડેફિનેશન કઈ રીતે સમજાય? પહેલા આ જે પ્રાણી છે C એ આપણે સમજવું પડશે, રાઈટ? તો અહીંયા આગળ આપણે જોવા જઈએ તો અહીંયા આગળ છે આપણે અહીંયા C છે, C એને સબ્જેક્ટ બનાવી કાઢીએ. સબ્જેક્ટ એટલે કે કર્તા બનાવી કાઢીએ. તો કર્તા બને તો શું થાય? તો Q/m ΔT = C. થાય કે ના થાય? આ m ΔT નીચે આવી જાય. હવે આના આધારે જો મારે C એટલે કે સ્પેસિફિક હીટની ડેફિનેશન જોઈતી હોય તો સિમ્પલ જ છે. તમને ઇક્વેશન પરથી તમે ડેફિનેશન બનાવી શકો. ફોર એક્ઝામ્પલ આપણે ડેફિનેશન ઓફ વેલોસિટી આપણે કહીએ કે મીટર પર સેકન્ડ, આનો યુનિટ છે. તો એના પરથી હું બનાવી શકું ડેફિનેશન. કેવી રીતે બનાવી શકું? ડિસ્ટન્સ કવર પર 1 સેકન્ડ, 1 સેકન્ડમાં કપાયેલું ડિસ્ટન્સ, ધેટ ઇઝ વેલોસિટી. 1 સેકન્ડમાં એટલે કે જે નીચે હોય, છેદમાં હોય, એટલે કે ડિનોમિનેટરમાં જે હોય એને આપણે 1 1 1 લેવાનું, રાઈટ? તો એવી રીતે અહીંયા આગળ જોઈએ તો અહીંયા આગળ C છે. હવે મારે C જે છે સ્પેસિફિક હીટ, એની મારે ડેફિનેશન બનાવવી હોય તો ધ્યાનથી સમજજો, કેમ કે આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ ટોપિક ગેટ માટે પણ પૂછાતો હોય છે અને તમારા એક્ઝામમાં પણ પૂછાઈ શકે એવો ટોપિક છે. તો ધ્યાનથી સમજી લેજો. આનું જે ડેરિવેશન જે છે એ પણ ખૂબ જ સિમ્પલ રીતે સમજાવીશ, તમને એકદમ ઇઝીલી આવડી જશે. પણ હા, એના માટે આગળનું જે લેક્ચર જે છે વર્ક ડન, એ લેક્ચર તમે જોયેલું હોવું જોઈએ, તો તમને આ લેક્ચર બહુ ઇઝી લાગશે, રાઈટ? ચલો હવે આનું ડેફિનેશન આપું. તો મેં શું કીધું? ડિનોમિનેટરમાં જે હોય એને એક એક ગણવાનું. તો એ માસ કેટલું લેવાનું? 1 kg. ΔT ચેન્જ ઇન ટેમ્પરેચર, ચેન્જ ઇન ટેમ્પરેચર જે છે એને આપણે શું લઈશું? 1. તો હવે અહીંયા મારે ડેફિનેશન આપી તો શું અપાય કે ભાઈ 1 kg માસમાં, 1 kg માસમાં મારે 1 ડિગ્રી ટેમ્પરેચર વધારવું હોય. ΔT એટલે શું? ચેન્જ. વધારવું એ પણ એક ચેન્જ કહેવાય. તો 1 ડિગ્રી માસમાં, સોરી 1 kg માસમાં, ભૂલ થઈ ગઈ, 1 kg માસમાં મારે 1 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર વધારવું હોય તો એના માટે જે મારે હીટ સપ્લાય કરવી પડે એને આપણે કહેવાય સ્પેસિફિક હીટ, બરોબર? તો હવે આને ઇંગ્લિશમાં કેવું તો કેવી રીતે કહેવાય? તો હીટ રિક્વાયર્ડ, ધ્યાનથી સમજજો. હીટ રિક્વાયર્ડ ટુ ઇન્ક્રીઝ 1 degree temperature in 1 kg of mass is called specific heat. તો થઈ જાય heat required to increase 1 degree of temperature in 1 kg of mass is called specific heat. બરોબર? એટલે આપણે હવે કોઈ પણનો આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવું હોય એના માટે આપણે હીટ સપ્લાય કરીએ. તો એ હીટ સપ્લાય કરતી વખતે જો આપણે પ્રેશર કોન્સ્ટન્ટ રાખીએ તો એને CP કહેવાય, બરોબર? એ હીટ સપ્લાય કરતી વખતે આપણે જો પ્રેશર કોન્સ્ટન્ટ રાખેલું હોય તો એને CP કહેવાય. અને જો હીટ સપ્લાય કરતી વખતે હું વોલ્યુમ કોન્સ્ટન્ટ રાખું, સિસ્ટમનું વોલ્યુમ કોન્સ્ટન્ટ રહેવું જોઈએ, પ્રેશર વધઘટ થાય તો ચાલે, તો એ વખતે જે મારે હીટ રિક્વાયર્ડ હોય, સ્પેસિફિક હીટ જે હોય એને CV કહેવાય. CP એટલે શું? સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર, એટલે કે પ્રેશરને કોન્સ્ટન્ટ રાખીને હું હીટ સપ્લાય કરીને 1 ડિગ્રી ટેમ્પરેચર વધારવાનો ટ્રાય કરું છું 1 kg ઓફ માસમાં. અને CV એટલે શું? હીટ રિક્વાયર્ડ ટુ ઇન્ક્રીઝ 1 degree of temperature in 1 kg of mass by making volume constant. વોલ્યુમને કોન્સ્ટન્ટ રાખીને હીટ સપ્લાય કરું તો એને CV કહેવાય. બંને છે સ્પેસિફિક હીટ જ, પણ એકની અંદર પ્રેશર કોન્સ્ટન્ટ રહે છે અને એકની અંદર વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે છે. ક્લિયર થઈ ગયું? CP અને CV તમને ખબર પડી ગઈ હશે. હવે આપણને આને ખબર હોવું જોઈએ યુનિટ. તો યુનિટ કેવી રીતે બનાવીશું? તો જો Q એટલે કે હીટ છે, તો હવે હીટનો યુનિટ શું થાય? જૂલ. તો અહીંયા જૂલ, માસનો યુનિટ કિલોગ્રામ, અને ΔT એટલે આપણે કેલ્વિન કો કે સેલ્સિયસ કો કોઈ ફરક પડશે નહીં. કેમ ફરક પડશે નહીં? જૂલ પર કિલોગ્રામ કેલ્વિન, આ આપણો સ્પેસિફિક હીટનો યુનિટ થઈ ગયો. કેમ કે Q નો યુનિટ જૂલ, કિલોગ્રામ, કેલ્વિન, બરોબર છે? હવે ΔT જે છે, ΔT એ ચેન્જ ઇન ટેમ્પરેચર કહેવાય.
બરોબર? તો તમને ટેમ્પરેચર આપેલું હોય, સેલ્સિયસમાં આપેલું કે કેલ્વિનમાં આપેલું હોય, તમે બંનેનો જે ટેમ્પરેચર ડિફરન્સ માપો ને તો બંનેનો સેમ જ આવશે. ફોર એક્ઝામ્પલ તમને કહી દઉં કે T1 ઇઝ ઇક્વલ ટુ 5 ડિગ્રી સેલ્સિયસ અને T2 ઇઝ ઇક્વલ ટુ 10 ડિગ્રી સેલ્સિયસ છે. તો T2 માઇનસ T1 શું થાય? 10 માઇનસ 5 5, રાઈટ? હવે આ T1 ને તમે કેલ્વિનમાં કન્વર્ટ કરો તો આ જે સેલ્સિયસ છે એનું કેલ્વિનમાં કન્વર્ટ કરો તો 278 ડિગ્રી થાય. કેટલું થાય? 278 ડિગ્રી થાય. બરોબર? અને આ T2 જે છે T2 એને હું કેલ્વિનમાં કન્વર્ટ કરું તો 273 પ્લસ 10 283 કેલ્વિન થાય. આ 278 કેલ્વિન, આ 283 કેલ્વિન. હવે આ બંનેનો ડિફરન્સ લો તો આ બંનેનો તમે ડિફરન્સ લેશો તો પણ 5 કેલ્વિન આવ્યો. રાઈટ? એટલે જ્યારે ડેલ્ટા ટી હોય તો એ ડેલ્ટા ટી ને તમે સેલ્સિયસ કહો કે ડેલ્ટા ટી તમે કેલ્વિન કહો, કોઈ ફરક પડશે નહીં, બંનેનો જવાબ સેમ જ આવશે. જો આ સેલ્સિયસ ને મેં કેલ્વિનમાં કન્વર્ટ કર્યું, આ સેલ્સિયસ ને પણ મેં કેલ્વિનમાં કન્વર્ટ કર્યું, બંનેનો ડિફરન્સ લીધો, જવાબ આવ્યો 5. અને સેલ્સિયસ નો પણ મેં ડિફરન્સ લીધો તો પણ જવાબ આવ્યો 5. એટલે ડેલ્ટા ટી જે છે એને તમે કેલ્વિન પણ કહી શકો, ડેલ્ટા ટી ને તમે સેલ્સિયસ પણ કહી શકો, કશું ફરક પડશે નહીં. બરોબર છે? ક્લિયર થાય છે? તો જે આ સ્પેસિફિક હીટ જે છે એનો આપણે યુનિટ ખબર પડી ગઈ. શું છે કે ભાઈ જૂલ પર કિલોગ્રામ કેલ્વિન. અને સીપી શું છે એ પણ તમને ખબર પડી ગઈ હશે અને સીવી શું છે એ પણ તમને ખબર પડી ગઈ હશે. તો હવે આગળ આપણે શું કરવાનું છે? તો આપણે હવે મેયર્સ ઇક્વેશન એટલે કે સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર એ આપણે પ્રૂવ કરવાનું છે. તો એ પ્રૂવ કરવા માટે તમને પહેલા ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ જે છે એ ખબર હોવો જરૂરી છે. બરોબર? તો હવે આપણે ખુરશીની પેટી બાંધી લો, આપણે ડિરાઈવ કરી છે સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર. ઓકે, ચાલો. તો સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આપણે આર ડિરાઈવ કરવાનું છે. તો ખુરશીની પેટી બાંધી લો અને આપણે આગળ વધીએ એની અંદર તો તમને ક્લિયર થઈ જાય. ઓકે, તો ચલો પહેલા તો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહે છે? તો Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ W. આ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે. એટલે કે કોઈ પણ સિસ્ટમમાં આપણે હીટ સપ્લાય કરીએ તો હીટ સપ્લાય કરવાથી થોડીક હીટ ક્યાં જશે? આ ડેલ્ટા U એટલે કે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી. જેટલી હીટ સપ્લાય કરું એમાં થોડી હીટ જાય ડેલ્ટા U માં અને થોડી હીટ જશે W માં, વર્ક ડન માં. આ કહેવાનો મતલબ છે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ નો. રાઈટ? હવે આપણને ખબર છે કે સ્પેસિફિક હીટ આપેલી હોય. હવે એમ કહું કે હીટ સપ્લાય એટ કોન્સ્ટન્ટ પ્રેશર, તો હીટ સપ્લાય એટ કોન્સ્ટન્ટ પ્રેશર હોય તો એને કહેવાય mCp ડેલ્ટા T. રાઈટ? અને હીટ સપ્લાય એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ હોય તો એને આપણે કહીશું mCv ડેલ્ટા T. હવે આ બધાને ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ હીટ સપ્લાય એટ કોન્સ્ટન્ટ પ્રેશર એને આપણે કહીશું mCp ડેલ્ટા T અને હીટ સપ્લાય એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ આપણે એને કહીશું mCv ડેલ્ટા T. ઓકે, ચાલો. અને આ આપણો છે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ W ફોર અ પ્રોસેસ. સાયકલ માટે વાત નથી કરતો. સાયકલ એટલે ખબર પડી ગઈ હશે, સાયકલની ડેફિનેશન, પ્રોસેસની ડેફિનેશન બધું જ આપણે ભણી દીધું છે. બરોબર? તો હવે આ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે. ચલો હવે હું કોઈ સિસ્ટમમાં હું હીટ સપ્લાય કરું છું એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. તો હીટ સપ્લાય કરું એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ તો હીટ સપ્લાય Q શું લેવું પડશે મારે કોન્સ્ટન્ટ વોલ્યુમ માટે? mCv ડેલ્ટા T. તો આ Q ની જગ્યાએ હું શું મૂકીશ? તો Q ની જગ્યાએ મૂકીશ mCv ડેલ્ટા T બરાબર ડેલ્ટા U પ્લસ W. ક્લિયર થઈ ગયું? ક્યારે કરું છું આ હીટ સપ્લાય? આ શું છે? હીટ સપ્લાયડ એટ વોલ્યુમ કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ સપ્લાય કર્યું છે એટલે આ કઈ પ્રોસેસ થઈ? કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ. હવે કોન્સ્ટન્ટ વોલ્યુમ માટે વર્ક ડન શું છે? ગયા લેક્ચરમાં આપણે જોઈ લીધું છે. ફોર અ પ્રોસેસ, નોન ફ્લો પ્રોસેસ માટે તો એ છે 0. બરાબર? કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ માટે વર્ક ડન 0 છે ભાઈઓ, ભૂલતા નહીં. હા, તો મતલબ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ માટે W બરાબર 0 મૂકી શકું? યસ, મૂકી શકું. એનો મતલબ એમ થયો કે mCv ડેલ્ટા T બરાબર ડેલ્ટા U પ્લસ 0. ક્લિયર? તો હવે આપણને ખબર પડી ગઈ કે જ્યારે પણ તમને કોઈ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ યા તો દુનિયાનો કોઈ પણ પ્રાણી તમને એવું પૂછે કે ભાઈ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી જે છે એનું ઇક્વેશન શું? તો આ થઈ ગયું mCv ડેલ્ટા T. લાઈફમાં તમને કોઈ પણ પૂછે કે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી તો ડેલ્ટા U બરાબર હંમેશા રાતે 2 વાગે પણ તમને કોઈ ફોન કરીને તમારી ગર્લફ્રેન્ડની ફોન કરીને પૂછે ને બેટા બોલતો તો કહેવાનું ડેલ્ટા U બરાબર mCv ડેલ્ટા T. ડેલ્ટા U બરાબર mCv ડેલ્ટા T. એમાં m માસ, Cv જે છે સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ, ડેલ્ટા T છે ચેન્જ ઇન ટેમ્પરેચર. રાઈટ? તો આપણને વસ્તુ અહીંયાથી મળી ગઈ mCv ડેલ્ટા T. બરાબર છે? અને આ તો આપણો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ જ છે. ઓકે, ચલો આ આપણે મેઇન સમીકરણ 1 મળી ગયું. આ આપણને ઇક્વેશન નંબર 2 મળી ગયું. આપણે ડેલ્ટા U નું ઇક્વેશન આપણને મળી ગયું. ચલો હવે હું એમ કહું છું કે હવે હું એ સિસ્ટમમાં કોન્સ્ટન્ટ પ્રેશર હીટ સપ્લાય કરું છું. પ્રેશર કોન્સ્ટન્ટ રાખીને હીટ સપ્લાય કરું છું.
તો હવે આમાં હું મારે q બરાબર શું લખવું પડશે? તો q બરાબર લખવું પડશે mCp ડેલ્ટા t, કે હું કોન્સ્ટન્ટ પ્રેશર હીટ સપ્લાય કરું છું. ડેલ્ટા u નું ડેલ્ટા u પ્લસ w. હા, ક્લિયર થઈ ગયું? યસ, અહીંયા આપણને ક્લિયર થઈ જવું જોઈએ. હવે આપણે આગળ નેક્સ્ટ સ્ટેપ શું હોવો જોઈએ? નેક્સ્ટ સ્ટેપ આપણો આ હોવો જોઈએ કે ભાઈ mCp ડેલ્ટા t બરાબર ડેલ્ટા u નું ઇક્વેશન આપણને અહીંયા મળી ગયું છે. ડેલ્ટા u નું ઇક્વેશન શું છે? તો ડેલ્ટા u નું ઇક્વેશન છે ભાઈ mCv ડેલ્ટા t. તો ડેલ્ટા u ની જગ્યાએ હું શું મૂકીશ? તો mCv ડેલ્ટા t મૂકીશ ડેલ્ટા u ની જગ્યાએ. બરાબર? તમારા લાઈફમાં કોઈ પણ તમને પૂછે કે ભાઈ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી નું ઇક્વેશન શું? તો mCv ડેલ્ટા t, જે કેવી રીતે આવ્યું એ પણ આપણે અહીંયા કહી દીધું. તો અહીંયા mCv ડેલ્ટા t મૂકી દીધું. હવે અહીંયા આગળ શું રાખ્યું છે આપણે? પ્રેશર કોન્સ્ટન્ટ રાખ્યું છે. તો પ્રેશર કોન્સ્ટન્ટ રાખ્યું હોય તો વર્ક ડન 0 ના હોય. તો કોન્સ્ટન્ટ પ્રેશરે વર્ક ડન શું હતું એ પણ આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધું. શું હતું ભાઈ? તો કે P V2 V1. આ હતું કે નહીં? બરોબર, સાચી વાત છે, આ હતું. રાઈટ? ચલો, તો હવે આગળ સિમ્પ્લિફાય કરીએ. તો mCp ડેલ્ટા t બરાબર mCv ડેલ્ટા t પ્લસ PV MRT છે. તો P V2 V1 ને બીજું શું લખાતું હતું? તો બીજું આવું લખાતું હતું ભાઈ કે mR T2 T1 આ પણ લખાતું હતું. એ પણ મેં તમને ગયા લેક્ચરમાં કહી દીધું છે. જે પ્રાણીઓને ગયા લેક્ચર જોવાનો બાકી હોય મહેરબાની કરીને જોઈ લેજો, તો તમને ખબર પડી જશે કે P V2 V1 ને mR T2 T1 લખી શકાય. હવે જો mR T2 T1 એટલે કે ડેલ્ટા t જ કહેવાય. આ પણ ડેલ્ટા t, આ પણ ડેલ્ટા t, આ પણ ડેલ્ટા t. તો બધી જગ્યાએ ડેલ્ટા t કેન્સલ. m બધી જગ્યાએ m પણ કેન્સલ. તો શું થાય? તો અહીંયા શું બચશે? અહીંયા બચશે ખાલી Cp બરાબર અહીંયા શું બચશે? Cv પ્લસ R. અહીંયા ખાલી R બચશે. m ડેલ્ટા t નીકળી ગયું. તો અહીંયા Cp Cv પ્લસ R. Cv ને આ પ્રાણીને ઉઠાઈને આ બાજુ લાવો તો શું થાય? કે ભાઈ Cp Cv R. Cp Cv R. આ થઈ ગયું આપણું મેયર્સ ઇક્વેશન. Cp Cv R. આ તમને ખ્યાલ હોવો જોઈએ. અહીંથી આપણે બીજું શું ખબર પડે? R ની વેલ્યુ હંમેશા પોઝિટિવ હોય. હા, R ની વેલ્યુ કોઈ દિવસ નેગેટિવ ના હોય. અને પોઝિટિવ હોય એનો મતલબ એમ થયો કે Cp અને Cv માંથી મોટું કોણ? Cp. Cp મોટું હોય તો જ આનો આન્સર પોઝિટિવ આવે. તો અહીંથી આપણને પણ વસ્તુ ખબર પડી જાય કે Cp ઇઝ ગ્રેટર ધેન Cv. Cp એ હંમેશા Cv કરતા મોટું હોય ફોર અ ગિવન સિસ્ટમ. બરોબર? Cp Cv R. હવે અહીંયા આપણે ગામા પૂછાડવો હોય તો આપણને ખબર છે કે Cp Cv ગામા થાય. Cp Cv ગામા થાય એ આપણને ખબર છે. તો હવે અહીંયા આગળ મારે કરવું છે એ મારે ગામાને અંદર પૂછાડવો છે. બરોબર? તો ચલો અહીંયાથી હું Cp કોમન કાઢ દઉં. બિલકુલ, ચલો Cp કોમન કાઢો. તો Cp કોમન કાઢો તો Cp કોમન કાઢ્યો તો અહીંયા શું બચે? 1 માઈનસ અહીંયા Cp હતો જ નહીં. Cp હતો નહીં તો મારે એને ડિવાઈડ કરવો પડે. Cv/Cp થઈ જાય બરાબર R. એવું થશે? જો Cp ને અંદર મલ્ટીપ્લાય કરો તો આવવું જોઈએ. Cp * 1 Cp. Cp * Cv/Cp. Cp કેન્સલ, Cv બચશે. રાઈટ? તો મેં Cp કોમન કાઢ્યું. હા, ચલો. તો હવે ભાઈ Cp Cv ગામા છે તો Cv Cp બરાબર શું થાય? તો Cv Cp બરાબર 1 ગામા થાય. Cp Cv બરાબર ગામા હોય તો Cv Cp બરાબર 1 ગામા થાય. તો કરો ભાઈ, તો Cp બરાબર 1 - 1 ગામા બરાબર R. અહીંયા ગામા એલસીએમ લઈએ તો Cp ગામા -1 ગામા બરાબર R. ગામા ને ઉપર લઈ જઈએ તો Cp બરાબર શું આવ્યું? તો Cp બરાબર આવ્યું ગામા R ગામા -1. ગામા R ગામા -1. જો Cp ની વેલ્યુ ગામા અને R ના ફોર્મમાં આવી ગઈ છે. R શું છે? તો R એક કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ છે ભાઈ, યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ નથી. ક્લિયર? તો Cp Cv બરાબર R એક આપણે આ ખબર હોવી જોઈએ ભાઈઓ. Cp બરાબર ગામા R ગામા -1 આપણને ખબર હોવી જોઈએ. અને Cp Cv બરાબર ગામા છે. હા, તો Cp ની જગ્યાએ શું મૂકવું હવે? જો Cp ની જગ્યાએ હું શું મૂકીશ? ગામા R ગામા -1 આની અંદર ગામા R ગામા -1 into Cv બરાબર ગામા. રાઈટ? આ Cp ની જગ્યાએ મેં ગામા R ગામા -1 મૂક્યું. ક્લિયર થાય છે? યસ. અહીંયા ગામા ગામા કેન્સલ. તો Cv ઉપર જાય. બરાબર છે? ઓકે. Cv ઉપર જશે તો શું થશે? R અહીંયા રાખીએ તો R ગામા -1 બરાબર Cv. તો આપણને Cv નું મૂલ્ય પણ મળી ગયું. Cv નું મૂલ્ય કેટલું આવ્યું? તો Cv નું મૂલ્ય આવ્યું R ગામા -1. કેટલું આવ્યું ભાઈઓ? R ગામા -1. અને Cp નું મૂલ્ય શું આવ્યું? તો Cp નું મૂલ્ય આવ્યું ગામા R ગામા -1. અને Cp Cv R. તો આ મેયર્સ ઇક્વેશન પરથી તમને ઇક્વેશન 1,
2 અને આ ચાર વસ્તુ તમને ખબર હોવી જોઈએ. એક આ ચાર વસ્તુ ખબર હોવી જોઈએ. ક્લિયર થઈ ગયું? તો હવે આશા રાખું છું કે તમને આ જે છે થિયરી હવે એક્ઝામમાં પૂછાય તો તમને આવડશે. બરોબર છે? તો આ જે પ્રોપર્ટીઝ ઓફ ગેસ હતું એ ગેસની લાસ્ટ થિયરી હતી. બરોબર છે? તો પ્રોપર્ટીઝ ઓફ ગેસની અંદરથી આપણને કેટલી વસ્તુ ખબર હોવી જોઈએ? તો પ્રોપર્ટી ઓફ ગેસની અંદરથી આપણે આઈડિયલ ગેસ શું છે ખબર હોવી જોઈએ, પછી બોયલ્સ લો ખબર હોવી જોઈએ, ચાર્લ્સ લો ખબર હોવી જોઈએ, કમ્બાઇન્ડ ગેસ લો ખબર હોવી જોઈએ. બરોબર? પછી આ CP - CV = R આપણને ખબર હોવી જોઈએ, એનું ડેરિવેશન આપણને ખબર હોવું જોઈએ. પ્લસ પછી વર્ક ડન ફોર નોન ફ્લો પ્રોસેસ એટલે કે ક્લોઝ સિસ્ટમ માટે જે વર્ક ડન ના ઇક્વેશન છે, ફોર આઇસોથર્મલ પ્રોસેસ, ફોર એડિયાબેટિક પ્રોસેસ, ફોર કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ, ફોર કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ, એ બધી વાત તમને ખબર હોવી જરૂરી છે. ઠીક છે? તો આ જે થિયરી હતી આશા રાખું છું તમને ક્લિયર થઈ ગઈ હશે. તો આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. બરોબર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે ચાલુ કરશું શું? પ્રોપર્ટીઝ ઓફ સ્ટીમ. એની અંદર આપણે એક ટેબલ આવે છે, ટેબલ કેવી રીતે જોવાનું દરેક વાત હું તમને બતાવી દઈશ. બરોબર? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે પ્રોપર્ટીઝ ઓફ સ્ટીમ. તમે ઓલરેડી 11th 11th તમે ભણી ચૂક્યા છો થોડું અને ડિટેલમાં જો વધારે ભણવાનું આપણે અહીંયા કરશું. ઠીક છે? તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.